સ્ટાર્ટ કરીએ આપણે, રાઈટ? તો બેઝિકલી મયુરભાઈ, અમારો એક ઇન્ટેન્શન એવો છે કે ભાઈ જૈનમ જે છે એને તમે આ એક્ટિવિટીઝ કરાવડે, તો તમે અમારી સાથે ભેગા થયા એનું મુખ્ય કારણ શું હતું? તમે કેવી રીતે અમારા વિશે જાણ્યું? આમ તો હું એક વેકેશનમાં અહીંયા વેકેશન બેચની તપાસ કરવા આવી હતી કે કોઈ કોર્સ છે કે શું. ત્યારે મને વૈદિક મેથ્સમાં મેં સમર કેમ્પમાં મૂક્યો હતો, જેથી એનું સારું એવું ઇમ્પ્રુવમેન્ટ હતું અને એ કોર્સ પણ એનો બહુ જલ્દી પતાવ્યો હતો. ત્યાર પછી હું મેડમને અહીંયા મળી હતી, ત્યારે એમને અમને ગાઈડ કર્યા હતા કે તમે આ કોર્સ એના માટે સિલેક્ટ કરી શકો છો. પછી હું એના ફાધરને લઈને આવી હતી અને અમને સારું ગાઈડન્સ મેડમ થ્રુ મળ્યું હતું, એટલે અમે વિચાર્યું કે અમે આ કોર્સ એને જોઈન કરાવીએ છીએ. ત્યાં પહેલા કયા મેડમ? હા, દર્શિતા મેડમ સાથે વાત થઈ. આપ શું કરો છો અત્યારે? રીતિકા મેડમ પણ ત્યારે હતા. એમને એકચ્યુઅલી મને અમને સમજાવ્યું હતું, રીતિકા મેડમ આખો કોર્સ ગાઈડ એમને કર્યા હતા. એવું છે. આપ શું કરો છો? હું ફિઝિયોથેરાપિસ્ટ છું. અને સાહેબ આપ? કોલેજમાં પ્રોફેસર છું. કઈ એન્જિનિયરિંગ MBA. અચ્છા, આપણે જ્યારે એને ફર્સ્ટ લેવલ સ્ટાર્ટ કરાવડાયો તો પહેલા લેવલ વિશે જ્યારે તમે સમજ્યા તો ત્યારથી ડિસાઈડ કરી દીધું હતું કે 4 લેવલ કરીશું કે ખાલી પહેલું લેવલ કરાવ્યું? ના, વિચાર્યું તો પહેલેથી જ હતું કે પૂરો કોર્સ આપણે કરાવીશું, પૂરો કરાવીશું એમ. અને અમને એ રીતે ગાઈડન્સ પણ મળ્યું હતું, જે સમજાવવામાં આવ્યું મેડમ છે અને એમને તો કન્વિન્સ હતા આપણે કે ના. કોઈનો રેફરન્સ હતો બીજા કોઈ? રેફરન્સ એમ તો મેં એના ફ્રેન્ડના થ્રુ સાંભળ્યું હતું કે કિડ્સ બ્રેન પાવર અહીંયા છે, પણ મને ત્યારે આઈડિયા નતો કે આ કોર્સ એક્ચ્યુઅલી છે શું. હા, અમે થોડા લેટ હતા. કયો નામ ખ્યાલ છે? હા, નવ્યા પટેલ. હા, એની ક્લાસમેટ છે. તો કોમ્પિટિટર બી હશે. That's good. Healthy competition, right? તો બેઝિકલી જ્યારે તમે આ એક્ટિવિટીઝ કરાવી તો અમારા તરફથી તમને રેગ્યુલર કોલ્સ ને બધું હા, આવતું હતું? રેગ્યુલર કોલ્સ મેડમ રેગ્યુલર રીતિકા મેડમ દરરોજ વન ડે બિફોર અમારું એશ્યોરન્સ લેતા હતા આવશે કે નહીં, રિમાઇન્ડ કરાવતા હતા. સ્ટાફ બી બહુ કોઓપરેટિવ. તમને એવું લાગ્યું કે અહીંયા ટાઈમ પાસ જેવું થાય છે? ના, બિલકુલ. તો બેઝિકલી અત્યારે એને અમારા તે 4 લેવલ છે, રાઈટ? મિડ બ્રેન એક્ટિવેશન, ESP, ફોટોગ્રાફિક અને ક્વોન્ટમ. આ 4 લેવલ કરેલા છે. આ 4 લેવલમાં તમને કોઈ જગ્યાએ ડાઉટ્સ આવ્યો કે એનું પરફોર્મન્સ ઓછું છે કે ડાઉન છે? ના, જ્યાં સુધી બધું કદાચ જે પણ કરાવીએ છીએ એ બધું એ સારી રીતે કરે જ છે એવું અમને છોકરાએ જાતે વધારે પ્રેક્ટિસ કરવાની હોય ઘરે, એ ઇન્ડિવિડ્યુઅલ્સ પર છે એમ કે એ પોતે કેટલી કરે, પણ જે પ્રમાણે કરે છે પ્રમાણમાં અમે તો સેટિસ્ફાઈડ છીએ. અહીંયાથી કોઈ એવું કમ્પ્લેન નથી કે તો વેલ. તમે મ્યુઝિક થેરાપી એક અમારી છે એપ્લિકેશન થ્રુ, એ તમે પ્લે કરો છો? હા, એ પ્લે કરી હતી. શરૂઆતના લેવલમાં તો હું એને રેગ્યુલર કરાવતી હતી, એનાથી એક્સરસાઇઝ પણ એ એપ્લિકેશનથી કરતો હતો. પછી થોડા પ્રો થઈ જાય ને આમ ધીરે ધીરે. હા, એને જે ગવા આવડી ગયું, રાઈટ? તો બેઝિકલી અત્યારે ઘરે કદાચ પ્રેક્ટિસ ના બી કરે ને તો બી જેનું આ પરફોર્મન્સ છે ક્યારે ડાઉન નહીં થાય. આનું આ જ રહેશે. કદાચ સ્પીડ ઘટે, કેમ કે આપણે નાના હતા તો સાયકલ ચલાવતા હતા, પછી આપણે સાયકલ ચલાવી શકીએ પણ એટલી સ્પીડમાં ના ચલાવી શકીએ. એવી રીતે એનો કોન્ફિડન્સ થોડો ઓછો થાય એટલે સ્પીડ ઘટે, પણ એને આવડે 100%. હવે આપણી જે એક્ટિવિટીઝ જે છે ને એ એક્ટિવિટીઝ માટેનો જે સમય હતો એનો પૂરો થયો છે, પણ હજી બી મારી તમને રિક્વેસ્ટ છે કે એટલીસ્ટ 15 ડેઝ કે મહિનામાં 1 થી 2 વખત એને રેગ્યુલર અહીંયા પ્રેક્ટિસ માટે મોકલજો, જેનો કોઈ એક્સ્ટ્રા ચાર્જીસ છે નહીં. અને તમે સાથે સાથે વૈદિક મેથ્સ બી કરાવ્યું છે? વૈદિક મેથ્સ બી બધા લેવલ એને કર્યા. વૈદિક મેથ્સના 4 લેવલ થઈ ગયા. તો તમને અમારા માટે એક લાઈનમાં કશું કહેવું હોય સાહેબ મયુરભાઈ, એક જ લાઈનમાં કહેવાનું કંપની વિશે, તો તમે શું જણાવી શકો? એક્સલન્ટ. મેડમ તમે? જો તમે ઈચ્છતા હો કે છોકરામાં કે ઇમ્પ્રુવમેન્ટ જોઈએ છે તો ઓફકોર્સ અહીંયા આવવું જોઈએ. It is very surprising also. હા, 100%. બેઝિકલી આ જે પોટેન્શિયલ જે છે ને એ જે કિડ્સનામાં છે ને એ બધા જ કિડ્સનામાં છે, ખાલી પ્લેટફોર્મ આપવાની વાત છે. પ્લેટફોર્મ આપવાની જરૂર છે, એ જ જરૂરી છે. હા, એવું છે. થેન્ક યુ.